જૂનાગઢમાં સ્વચ્છતાના દાવાઓ પોકળ, શાળા નજીક ગંદકીનું સામ્રાજ્ય। જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 ની બિલકુલ નજીક કચરાના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે। સમગ્ર મામલે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ પણ આપી પ્રતિક્રિયા। બાળકોના આરોગ્ય સાથે ચેડાંગ શાળાના નાના બાળકો અને સ્થાનિકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે। ગંદકીના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। સ્થાનિક લોકો અને શાળાના પ્રિન્સિપાલ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ વર્ષો જૂની સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી। ગિરનાર દરવાજાથી દીવાન ચોક તરફ જતો આ મુખ્ય રસ્તો છે, જે ઉપરકોટ કિલ્લા તરફ જાય છે। પ્રવાસીઓની ભારે અવરજવર હોવા છતાં રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે। થોડા સમય પહેલાં જ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ આ શાળાની મુલાકાત લીધી હતી, તેમ છતાં તંત્ર દ્વારા સફાઈ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। આગામી ચોમાસામાં વરસાદી પાણી અને કચરો ભેગો થતાં રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે। બાઇટ લલિત પરસાણા, મનપા વિપક્ષ નેતા, જૂનાગઢ। આપણે જોઈએ કે સરકાર દ્વારા સ્વચ્છતાની મોટી મોટી વાતો થાય છે, ત્યારે આપણે જોઈએ કે જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જે ગિરનાર દરવાજાથી દીવાન ચોક તરફ જે સેજની ટાંકી તરફ જે મુખ્ય રોડ જાય છે, એની ઉપર એક પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 આવેલી છે। અહીંયા થોડા સમય પહેલા જે આપણા શિક્ષણ મંત્રી છે રીવાબા જાડેજા, એ પણ અહીં મુલાકાત લીધેલી હતી। ત્યારબાદ જોઈએ કે આપણે આજ જે સ્કૂલ છે અને જે પીએમ આપણે જોઈએ કે સ્વચ્છતા માટે આ લોકોને અપીલ કરે છે, પરંતુ આપણે જોઈએ કે અત્યારે અહીં શું હાલત છે। આ જે બાળકો છે એના આરોગ્ય સાથે કેવા ગંભીર ચેડા થાય છે। બાજુમાં જ શાળાની એકદમ બાજુમાં મોટો કચરાનો ઢગલો ડેઈલી માટે થાય છે। આજે નહીં પણ આ વર્ષોથી આ પ્રોબ્લેમ છે એ દૂર નથી થતો। જે અહીંયા નાના નાના બાળકો ભૂલકાઓ જે અભ્યાસ કરે છે એમના આરોગ્ય સાથે ખૂબ ચેડા થાય છે અને અવારનવાર ફરિયાદો પ્રિન્સિપલ દ્વારા પણ કરવામાં આવે છે, સ્થાનિક લોકો દ્વારા પણ કરવામાં આવે છે। અત્યંત દુર્ગંધ થાય છે અને હાલ હમણાં જોઈએ કે ચોમાસું આવી રહ્યું છે, ત્યારે આમાં વરસાદ પાણી તમામ મિક્સ થઈ અને અતિશય અહીંયા દુર્ગંધયુક્ત આ કચરામાંથી વાસ આવે છે ને આજુબાજુના લોકોનું તથા બાળકોનું જે છે આરોગ્ય જોખમાય છે। છતાં પણ આપણે જોઈએ કે જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો છે એ સફાઈ બાબતે ઉણા ઉતર્યા છે। આપણે જોઈએ કે જ્યારે પીએમ ના નામે જે સ્કૂલ છે ત્યાં જેટલો બધો કચરો છે, ઉપરથી આપણે જોઈએ કે આ જે રોડ છે ને બ્યુટિફિકેશનની વર્ષોથી વાત થાય છે। અતિશય ભંગાર હાલતમાં રોડ છે। ઉપરકોટ કિલ્લો છે એનો મુખ્ય રસ્તો છે, ગિરનાર દરવાજે પ્રવાસીઓ મોટી માત્રામાં આવે છે। આ રોડ ઉપર અલગ અલગ જગ્યાએ મોટી માત્રામાં કચરાના ઢગલાઓ પડ્યા રહે છે, કોઈ ઉપાડતું નથી। એટલે આ બાબતે આપણે જોઈએ કે જે જૂનાગઢ મહાનગરપાલિકાનું સફાઈનું તંત્ર છે એ ખાડી ગયું છે। અત્યારે સત્વ સર્વેક્ષણમાં ઘેરે બેઠા તમામને એપ્લિકેશનમાં પોઈન્ટ માટે અપડેટ કરી દેવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈએ તો અત્યંત ખરાબ છે કે જે પીએમના નામે જે સ્કૂલ છે એ જ સ્કૂલમાં જે કેન્દ્ર સરકાર સંચાલિત છે ત્યાં મોટી માત્રામાં કચરાના ઢગલા ડેઈલીને માટે રહે છે, આજ નહીં પણ ડેઈલીને માટે। આ રોડનું બ્યુટિફિકેશન કરવું પણ જે કરોડો રૂપિયા ગ્રાન્ટ આવે છે, છતાં પણ આપણે જોઈએ કે અહીં કોઈ પણ નક્કર કામગીરી નથી થતી। એટલે તાત્કાલિક અસરથી આ જે રોડ છે એનું સમારકામ પણ થાય, પ્રવાસીઓ ખરાબ નોંધ ન લઈ જાય। ઉપરકોટ જેવો કિલ્લોનું અહીંથી પ્રવાસીઓ નીકળે છે અને પીએમ પ્રાથમિક શાળા જે અહીંયા આવેલી છે તો એની બાજુમાં જે આ કચરાના ઢગલા આખા રોડ ઉપર થાય છે એ બંધ થાય અને શિક્ષણ મંત્રીએ ફરી આમ એકવાર મુલાકાત લઈએ તો ખરેખર આ જે સ્કૂલ છે એમાં જે બાળકો છે એમના આરોગ્ય સાથે ચેડા ન થાય।